તો મેળ પડ્યો નહીં. પૈસા માટે સારું કોક તો કરવું પડશે. મેળ પડી જાય. નટુ કાકા હો કાકા મેં તો ખાલી બેહી રહ્યો. જી આયા ઓમ તો જી આયા. બસ આ ભાઈબંધના ઘેર ગયો તો અમારો જૂનો જોગી હતો ને તે ફોન આવ્યો તો મને કે હમણાં આયા નહીં તે આવો તે ગયો તો એના ઘેર. અત્યારે તો જોગી બાવા બધા એવા લેવા મારા જેવા. સારું મેળ જ નહીં આવે. આનું ટેન્શન એટલે પૈસો લેવાનું હોય. મોસો ને પૈસાનું ટેન્શન હોય, બીજું કોઈ ના હોય. આ દોઢાઈનું ઘર આવે. વાત સાચી. આ તો અમે દોઢાઈ જ છે દોઢાઈનું ઘર અને આખો દોઢો એટલે ટેકો લઈ કોને હમું પૂછાય નહીં. પછી આવ્યો પછી લે જોજો ભાઈ ગાયો આના માટે ઊંધો પડે હવે જો. સર દોઢો જ સારે જીવનમાં એના બાપ કુતરો કદી સાચું બોલ્યો થોડા થોડા હા, સાઈડ બેહો, માં બેહો, બેહો, બેહો. તો બેહે હોય વચ્ચે જગ્યા વગર. હું તો બેહારે હોય. બે હારવા પડી ભાઈ. આ લોહી પીશે હવે. હે રોજ પીવા દો હા, એ લઈ લે બધું. લઈ લેવા દો પાર આવી જાય. પછી આ બધું જરા ચા બા મંગાવાળો. ચા નહીં પતી જઈ. ચા પીવા જાવું હોય કર મફતનું ખોરવા જાવે. ચા પીવી છે. તો લે જરા- હાલું હાલો પૈસા ચા મંગાવો. હતા ના હોય મોડા ચા પીવી છે. તો જઈને આયા તમે ઊંઘના પણ ઊંઘના ટાઢનો તું તો જી આવ્યું એમ કે તમારા બહાના લગનમાં ગયો તો અત્યારે અત્યારે કોઈના વિવાહ ના હોય 12 વાગે. કદી ભાડે ખેતરમાં ગયો તો પેલા ભૂંડિયા પડ્યા તો પેલા મેં એમ તો જેનો ફોન આવ્યો કે તમારા ભૂંડિયા તમારે મેં પડ્યા તો ભૂંડ જેવો જ તોય તો ભૂંડિયો જ પડે. એટલે જદવાળવું પડે છોકરા જતા નહીં અને આવું લાવ્યો સાને પહેલો કામ બતાવો પાછળ બતાવો મને જોવા દે. આવું લાવ્યો સાને આ તારા બૈડા ના ફાટી લઈને આવ્યો ઈથી. ડૂબા ઉપાડવાની તાકાત જમવા લાકડી ઉપાડવાની તાકાત નહીં. લાકડી લઈને આવ્યા. તે કાઢો પૂંઢ્યો જો તાણે ભૂંડળી હતી વિહોણી ના હોય ને ડૂચા પર છે. દોડાઈ ગયો પેલા વોકવાળા ખેતરમાં ને તમારે પેલું ખાસલાવાળું નહીં પડે હા એમાં જઈ અને આ પરમદાળ હું જોતો એ એ મારો બેટો તે ખેતરમાં જ નાસી ગયા એવું એમ? પરમદાળ હું જોતો ખેતરમાં હા આય મારી બેટી એને વળજી ને મને નહીં હો. તો એક જણો બેઠો તો એનો હું વળગો તમને વળગો તમે જ ભૂંડ ના વળગો એવા હોન તમારું જ ભૂંડ વળગો હું નટું હું લ્યા પણ હું નતું મોટો ને મોલ એમને એટલે જ બહાર બેહારે નતું એટલે જ આ તો બહાર તાપું જો ટાટ જેટલી પડો. ચોય અંગારા દેખાય મને દેખાય ને તને ના દેખાતા તો કોઈ નહીં. ચોય દેખાય મને બધું દેખાય શું હમણાં. દેખાય આ અંગારા હળગી પકડજો જો તું ચાલ પકડો મારું લ્યા ચલો પણ તો એ સરસ તાપ આવે છે હજુ તાપું નહીં પણ ડોસીઓ બહાર કાઢી ઘેર જવાન કર હવે આ લોહી પીવા કાઢો ચા ભાવ ચા હોય પછી હું પૈસાની રાડકું તું ચાલી પથારી પીવરી લોકો હમણાં પેલી ભેંસ વિવાણી છે વેચી મારી હાલ પૈસાની તકલીફ થઈ યાર પૈસાની તકલીફ ચમ જરૂર છે જેમ માણસો પૈસાની જરૂર ના હોય. હું બી હાલ આવતો તો 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 15,000 મને આવજો હા હું બીજો જોડી ખોડું હું આવતો તો બી હાલ તેરે નેચું ગાલીમ બે હું ચમ નેચું ગાલીમ બે કે હાલ તો પૈસા હતા લાય સર સાચું કહો? હા લાય શું કરવા દો કોમ છે જેમ કોમ છે મારે શું કરવા એ પૂછે નહીં. સિરિયસ કહો પૈસા જોઈએ તમારે કોઈ ડોશી નહીં લાવવાની મારે તો કોમ હોય કે ના હોય તાણ હું વાત કહું થોડો તમે તાર તો પૈસા સમ જોવું તને કહું. હા. હું બાજુના ગામમાં એક કોઈ ભાડી જ નહીં યાર બાજુના ગામમાં પાછું આ દોઢું હોય યાર. આ દોઢાઈનું ઘર તમે જો તમારો ભાઈબંધ નહીં યાર આ દોઢાઈનું કરવાનો સંગ નહીં કરવાનો. ભાઈ મને ભાઈ વેળા થતું કહેજો ભાઈ બીજો મહિનો આવે મારે જો પેલું શેતર રહ્યું ને ઈ કયું? કહું. અભી હાલ ભૂંડની વાત કરી કે ના કરી પાછું ભૂલી ગયો ને મને હું કેવું હમણાં આ લાકડી તું લઈને આવે ને તને બૈડા મેલે. માઠિયા એવું બધું નહીં કરવું. વાળા નહીં યાર હા બોલો એ માઠિયા વાળું શેતર રહ્યું ને હા. એમાં થોડું વાવવાનું એના માટે પણ પૈસા હવે શું આવશો જે વાવે એ ઘઉંની સિઝન તો અત્યારે તો આટલા આવી ગયા અરે કુબી વાય બોલ હવે તાર કોઈ કેવું આ કોબા એવો છે
ઊભી વાવું, ફુલાવર વાવું, હા. મરચો વાવું, હા. બધું વાવું. પણ ટોમેટી વાવો ટોમેટી ટોમેટો એ ખેતરમાં કોઈ નહીં પીવા દેવા અને આવતોય નહીં હવે. તો પૈસા લેવાય ના અલે આવતું તું હા અલે આ બોલબા કીધું કે જોતા લઈ જાઓ તો અલ્યા મને ના પણ પાડે હું તને હમણાં નટુન બટું બધું જતું રહેશે હું તને મજાક કરું બુડા. તો હું એ નટુ કાકા મજાક જ કરું આ સિરિયસ લઈ લે. હે નટુ કાકા કાકા હોની હળો ઓલા ઘરમાં ડોહો હતા ને હમ. ઓલા ડોહો હા. દોઢાઈનું ઘર હતું એટલા હારે આવો ડોહો? હું એવો જ છું ને એટલા પાછી વારે તો વળી ના હેડ ચાલ હાલી કે અయ్యో કાલ કાલ નહીં હાલ હાલતો હા તો રાતમાં તો હું લક્ષ્મી આવતો જ નહીં તે લક ઘરની લક્ષ્મી જતી રહી અને હમણાં તો હમણાં રિહાઈ જતી રહી મારે લક્ષ્મી નહીં જોતી પૈસા જોવું હું કહું મારા હારી શીરો બીરો ખવડાય મગનો શીરો શીરો નહીં ખાવો અત્યારે તાજનો હું તને કહું મને તું 15,000 રૂપિયા હાલ હા તો હું મારું કોક શીરો બનાવું ટોમેટી વાવ્યું હે ચાલુ અરે ટોમેટોની તરબૂચ વાવું લે તરબૂચ તો હજી તો વાર હાલે આવનાવાળી સિઝનની ખબર પડતી હોય ને અને લોહી પીવા આયા ચાણે બુદ્ધિ આવશે એક વાર અરે મારા જેવી તો બુદ્ધિ તને ખબર નહીં ચેવી હે એમને તો ડૂસી જતી રહી ના જાય ડોસી એ તો એ વિવાહીન એટલા જ હોય તો તમને ચમ ના લખ્યા લી મારું એ કોમ હે. એ બોલબા અમે તો જમવાની કોઈ જરૂર ના હોય ને એટલો વનો છે એ મારું એ કોમ હલે ભાઈ એ કીધું કોઈ કોમ નહીં વાત સાચી એ ખોટા ઈવાના ખાટલા તોડવાના અને પાછું આપણું મોન સન્માન હસવાય. હા બધું વાંચવાય વાત સાચી આપણું સાચી વાત હસવાય. સાચી પણ વાત નહીં સાચી વાત તમારું તો મોન છે અરે મારું તો અલ્યા હું પેલી વખત આવ્યો પેલો તપેલી ને તપેલી તોડ્યા હતા એ જ ને એ હું નતો અમાર માસે ભભળ પણ એમ નહીં હોભળો મારી વાત ઓભળ મારી વાત હોભળો સાચું હોય તો જ કહેજો એ મારો પેલો માસ્ટર ભગત હતો ને હા. એને બાજુ અલ્યા, તમારા માસીએ ભગત રે રે ઓહ એમને માર જેવો દેખાય ને ઓહો તમે લુગડો નતા ધોતા કોણ? તમે એમને આ અલ્યા છોકરો ચા પાવા આવ્યો એટલે ઢળી જોશો? છોકરો રકાબી લઈને આવ્યો રકાબી ઊંધી પડી પણ મેં ધોતિયાનો તો ધોતું ધોતો તો બીજું ધોવાનું હોય ધોતિયાનો જો મોકલી એરિયા આવે હું આવ પેલો બહેરાન ઘાઘરા ને આ દોઢાઈનું ઘર સાર ભાત ભાત કહેવાય ભાત આ દોઢાઈનું ઘર તું ઊભો થા ભાઈ ઘેર જજે હેઠજે. મારા નહીં જવાનું ઉઠ કોઈ આબાનું જ નહીં તારે કેટલા વાગ્યા જોવો પેલા શી ખબર કેટલા વાગ્યા જો જોજો નહીં ભગત મોબાઈલ એમ તમારો નહીં, મોબાઈલ અલ્યા, યાર હોફળો તો ખરા મારે સ્વિચ ઓફ થઈ ગયો ચા સ્વિચ ઓફ થઈ ગયો. પૈસા નહીં હતા હું દૂધ લેતો ઉઠવાન કરો લે આયો. જો તમારે લીધું તો મને ઊભા કરી જો તમે જો ઉઠવાન કરો જાઓ તાર નટુ કાકા આવજો અને વળીનું હોય આવતો નહીં નફાની હમણાં નકર બોલતા જોયા? નહોતું. હા આવતો જ નહીં ચાલ ભાઈજી જા એટલે બેહો કશો એડ્યા બેહો કશો અલ્યા, હું કરું તાર ડોહો બેહવા નહીં દેતો અલ્યા દોઢાઈનું ઘર છે યાર એ મને ચમ ફાવે હું એવું કહું બોલો. મારી વાત સાંભળો. એનો મોટોનું મોન અલ્યા, રાખતો પણ મારી વાત સાંભળો, નટુ કાકા યાર તમે હું તમને રમાડતો હતો ખબર સર આ મને રમાડતો એટલે તમે એને રમાડતા હતા કે તમારે રમાડતા તો તમારું લાગે. બોલબા મારી વાત સાંભળો હું ચડ્ડી પહેરતો હતો ને તાણે એ મને નતા રમાડતા હું એમનો રમાડતો હતો મને આવું કેવું હોય? મને યાર તું ઘેર હેડલાન એમ કર નહીં સાંભળો મને થોડું થોડું નેનું નાનું યાદ કહો તો મારી ચોકલેટ આટી ગઈ છે તો આવું આ મારા દોઢાઈનું એવા જ ઘર છે. પૂરેપૂરું દોઢાઈનું ઘર છે આ. એ વાત તો સાચી તમારે છે મેં હાલું કીધું કઈ ના જે એના દાદા હતા ને ઓહો. ઈયોન હું હારી પટેલ કાલ અત્યારનું આ રહ્યું છે હા, તમે તો સારી રીતે ઓળખો તાણે. ભેગું ઉઠવા બેહવા વાળા એટલે મને તાળા હું શું કહું આ દોઢાઈનું ઘર નહીં હાર્યું કોનો તો સંગ ના કરાય જીવનમાં એ મને સારું એ જમાનામાં મોબાઈલ નતા નકર ફોટો પાડીને બતાવો તમે પેલી લોલીપોપ અડધી ચૂસતા હતા મારી આ આ જા બેહજો અને ચાવા પીવું જરા ગયા નહીં પીવી તારી ચા એ નહીં પીવી એ ફોટનો ડબ્બો જઈ નાખ્યા ગટરમાં ચા પીવડાવવાની હશે. તો પણ મજા લઈ જો તમારી મારો જોઈ બેટો જાણે જોરદાર મશ્કરીઓ કરતો હોય શિખર આ રહ્યો ને આખા અમારા મહેલામાં આખા મહેલામાં એ રહ્યો ને એક નંબરનું દોઢાઈનું ઘર કહેવાય કદી હમો જવાબ ના હાલે અત્યારે પછી શું હમો જવાબ આલતા હતા? ના લઈ યાર મને હું હારી રીતે ઓળખાણ અરે ને આ બધા રીના ભરેલા તો ચમ આટલા બધા તમારા ઉપર હિસ્સે બળી શી ખબર યાર હવે હું કરું છું. પછી માગે તમારા જોડે પછી પોચ પછી નહીં હું માગે પોચ પછી આપણે લીધા હોય તો માગે એ
અલ્યા ઓ જ સારું પૈસાની જરૂર છે. કેટલા જોવો આ પેલા હાલના કીધા કેટલા કીધા? મને ખબર, મને હું ખબર તમે બે વાતો કરતા હતા. તમે વાપરી જ નહીં. હવે મને હું ખબર તમે કેટલા માગ્યા હોય. એ તો કોક 15 નું કોક કહેતો હતો. આ કોણ અમેરિકા જતા રહેતા? અમેરિકા જતા રહે, બધા જતા રહે. આ હવે ઊંઘ્યા હવે તા જવું જ છે. જઈએ ઘર ભેગા થઈએ કે ટાઢ કેટલી પડે. નહીં બી આ એ ઓલવાઈ ગયો. શેટર તમે આવું પેલા સુનિયાના છોકરા જેવું લાયા હો. અરે ભાઈ આ ગોદડા જેવું શેટર ટાઢ ના હોય. એક સમય ગોદડું ના હોય ને તો શેટર કોમમાં આવી જાય. ડોશીએ લઈ લેજો શું શેટર? ના ના મારો છોકરો લાવ્યો તો મોટો, ચોથી એ ચોકથી લાવ્યો તો 2-4 શેટર જબર લાયો પણ ઠંડી બધી ના હોય. ગોદડું હોય ને ગોદડા જેવું. જુઓ. ના, પણ ખાલી હું ગોદડું. અંદર મારી મારી ચાવી નહીં તું જોયો ને પાછો. અલ્યા આ લોહીનો પીનારો હોય યાર. શિવરાજે થોડું લોહી પાર આવી જાય. 4 બાટલા લોહી પી જાય. એમને ચાવી 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 નહીં. ઓય પડી છે જો નહીં, નેચે જો નેચે 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 અરે નહીં લ્યા. નહીં પડી બેન એ ફૂટી ગયેલો હું જોજો કરી. આ તો ખાલી અલ્યા છોકરા તમારે પૂછવા આવ્યો હતો કે તમારે હાચુકલા પૈસા જોવી એમ પૂછવા આવ્યો કીધું પાછું અને હું કેવું મારે. અલ્યા બોલભા તારા હાલવા હોય તો હાલ અને ના હાલવા હોય ને અલ્યા ખબર હાલવા હોય તો હાલ ના હાલવા હોય ને તો કોઈને ઘર ભેગો થા. અલ્યા બોલભા હું કહું કે તમારે જોતા હોય તો હવારે લઈ જાઓ પણ હાચુકલા સિરિયસ કહો તમે યાર મને હું ઠેર તોપો કે ને તો મને યાદ આવ્યું કરું નટુ કાકા ડોસા હાલે હાચુકલા તો જા લઈ લો ને યાર પાર આવી જાય. ચાલે તો રાતે હું લક્ષ્મી નહીં આવ્યો પાછો લક્ષ્મી એટલે એમને લે એમના હતા આ હવારે લક્ષ્મી કોણ એમ કે લક્ષ્મી નજર જુઓ લક્ષ્મી લક્ષ્મી કે એટલે યાર પણ એમને નજર જુઓ પૈસા કે તો આપણે ખબર બધા ધોળી આવી કાલ તમારા આવશે અમે તો પેલી લગાવી દઈશું બધાનું ઘર જાવ અહીંથી હા હું શું કહું પણ હોપળા ઘરે તમારે હાચુકલા જોતા ને તો લઈ જો આવી ચાલો મારા ઘરે ચાલુ ના ઈ તારા મેં તો અને કૂતરો કઈ રીતે તારે મેં લાવ પરમદાર ધોતી ફાડી નાખ્યું તું આવતા એને અરે વળી ગયું તું યાર તે આવતા એને કા બધું જતું રહેશે અરે ધોતી ફાડી નાખ્યું ઘેર વધી જોતા સવારે લઈ જજો લોણા હું જાઉં હા બરાબર હા આમ છોકરો એક નંબરો પાછો હા હવે પૈસા આલવાના થાય તો એક નંબર થઈ ગયો. હા, હું એમ નહીં હું કોઈનું ખોટું કહું નંબર અને હું છેલ્લો નંબર કેમ એક નંબરનો છેલ્લો નંબર? એક નંબર જો કોઈ ઝઘડો થાય ને હમ. ખાલી જઈને કહેવાનું શું કહેવા? મોબાઈલ થઈ ગયો તો ઘરમાં પેઈ જતા આ લઈને ના આવ્યો લાકડી યાર આવ્યો કે ના આયો તો ખરા. એ તો છેલ્લો નંબર ચિયો ખબર હા જીઓ. કદી કોઈ પહોંચ્યું નહીં હાલ તો અભી હાલ તો તમે કીધા કે છોકરો એક એ તો નંબર. કે પણ ના હાલે મને ખબર ને હવે ટ્રાય તો મારજો જઈને. ના હાલે યાર અરે મને ખબર ને જવાનું. હું નટુ કાકા બધાને ઓળખું તમને ઓળખીને બેઠો જમ અમે હું ચેવા મોડા અમે નહીં હારા. તમારો ધડો નહીં જો તમે એવા બેઠા હો ઘેર એટલે તો જવાનું કરો. ઊભા રહેવાય કારણ કે અમે શું લે અમે કોઈ તમારી જોડે બેસવાનો કોઈ શોખ નહીં થતો. તો કોઈ ભેગા થયા ઉપર મોહણે ઉપર ના ભેગો થતો. આટલા તો હું આવી ગયો હા શું હા? આ કેરી ઓય આવતા નહીં આ ખાટલામાં બેહતા નહીં કદી લમડો ના કરતા કે તમારી યાર અરે મારી હે રોહા કંટાળે ને એક દાડો તો ખાટલા કૂદી તમે ઘાલતી કૂદી ઘાલતી હોવા રાખજે. ચાલો બસ હતો એ જવાન એને કરતા ઘેર. કહી દેજે કાલ મારા જોડે આવવા નહીં તમારા બેમાં કોઈને આવવાનું નહીં હોય એ પેલો આગળ એ કઈ જગ્યાએ જાય તો કેવું હોય તો. હા મારા બેટા ભાઈ આઈને ખાટલો ઢાળું ખાટલો મારો ખાટલો તોડવા બધા આવું કદી કાલ કદી કોઈનો બેહવા જ નહીં રહેવા ખાટલો લઈને ઘર ભેગો થઈ ગયો